નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ વકીલ. આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. રાહુલ ગાંધીના દર વખતે અમેરિકાના પ્રવાસો વિવાદાસ્પદ બને છે. એનું કારણ એ છે કે રાહુલ ગાંધી ડેલિબરેટલી વિદેશમાં જઈને અને સ્પેસિફિકલી અમેરિકા જઈને કંઈક એવું બોલે છે કે જેનાથી દેશની ઇમેજ ખરાબ થાય અને દેશની સંસ્કૃતિ વિશે કે દેશના ઇતિહાસ વિશે કે દેશના વર્તમાન વિશે એવા કોઈ નિવેદન કરે કે જેનાથી થોડો વિવાદ થાય. હવે રાહુલ ગાંધી ભાજપની, નરેન્દ્ર મોદીની કે સંઘની ટીકા કરે એની સામે કોઈને વાંધો ન હોઈ શકે, પણ એમને એક લક્ષ્મણ રેખાની ખબર નથી કે સંઘ કે મોદીની ટીકા કરતા કરતા ક્યારે એ પોતાના દેશની, ભારતની ટીકા કરવા માંડે છે અને જાહેર પ્લેટફોર્મ પરથી એમના ખાસ અંગત મિત્ર, એમના ફાધરના રાજીવ ગાંધીના ખાસ અંગત મિત્ર અને ટેકનોલોજી સલાહકાર રહી ચૂકેલા સામ પિત્રોડા ઇન્ટરનેશનલ કોંગ્રેસના પ્રમુખ છે. સામ પિત્રોડા જે ફિક્સ આવી બધી રાહુલ ગાંધીની મિટિંગ નક્કી કરે છે, જ્યાં એમને ઢીલા સવાલ પૂછવામાં આવે, જ્યાં પહેલેથી મેચ ફિક્સિંગ જેવું ઇન્ટરવ્યુ ફિક્સિંગ હોય, અને કેટલીક યુનિવર્સિટીઓને, અમેરિકાની યુનિવર્સિટીઓને આવું ગમતું હોય છે જેમાં ભારતના ભવાડા થાય. એક આખી લોબી છે, ત્યાં લેફ્ટિસ્ટ લોબી છે જે ઈચ્છતી હોય છે, અરે આવા સ્પીકર્સને બોલાવે છે, ઘણા દેશમાંથી બોલાવે છે કે જેને એ સ્પીકર જઈને પોતાના દેશની ત્યાં વિદેશમાં જઈને બદબોય કરે. આની સામે જ્યારે કોઈ પણ આપણા દેશના ટીકાકાર રાહુલ ગાંધીની ટીકા કરે છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા એકદમ અકળાઈ જાય છે અને કહે છે કે ભાઈ, અમે સરકારની ટીકા કરી શકે, શું કામ નહીં કરી શકે? ચોક્કસ કરી શકો. આ દેશમાંથી તમે કરો જ છો, દરરોજ કરો છો, ત્યારે કોઈ વાંધો નથી લેતું, પણ વિદેશની ભૂમિ પર એના માટે ખાસ જવું અને ખાસ એક સિલેક્ટિવ ઓડિયન્સ પસંદ કરવું, એ સિલેક્ટિવ ઓડિયન્સ સામે સિલેક્ટિવ વાતો કરવી જે સાવ જ આપણે શું કે બેઢંગી હોય છે. કારણ કે ભારતમાં લોકશાહી મરી પડવાની છે. જે અમેરિકામાં ચૂંટણીના પરિણામ આવ્યા પછી જાહેર કરતા અઠવાડિયું નીકળી ગયું હતું, એના માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું હતું. એ અમેરિકાના આપણે લોકશાહી શીખવાડે એ પ્રકારની ત્યાં ચર્ચાઓ થાય છે. આજે આ બાબત પર અને રાહુલ ગાંધીની બાબત પર આપણી સાથે ચર્ચા કરવા માટે જાણીતા પત્રકાર, વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ ભટ્ટ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, એક છેલ્લા થોડા વખતથી રાહુલ ગાંધીના ટેકેદારો એક બહુ એકદમ પરફેક્ટ કેમ્પેન કરી રહ્યા હતા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયામાં, અને બીજી જે કોઈ જાહેર સમારંભોમાં કારણ મળે કે રાહુલ ગાંધી હવે બદલાઈ ગયા છે. રાહુલ ગાંધી હવે 54 વર્ષની ઉંમરે એકદમ મેચ્યોર રાજકારણી થઈ ગયા છે. પપ્પુ નથી રહ્યા હવે, એટલે પપ્પુની ઇમેજ બદલવા માટે આટલા વર્ષો પછી, 20 વર્ષ પછી એમને સફળતા મળી એવું માનતા હતા. The elephant in the room is that 90% of India, OBCs, Dalits, Adivasis, they don't play the game. They're not even in the game. Caste census is one of three ideas. It's a simple exercise to say, okay, we got independence 1947. We've been going for a while now. Let's see how have the lower castes, backward castes, Dalits, how have they integrated into this system? What is it actually that they're participating in? Now, there are two other components. One is the idea of a socio-economic survey. So we want to not only understand how many Dalits there are, how many OBCs there are, but we want to understand what their social position looks like, what their financial position looks like, what their economic position looks like. And the third component, which I think is very important, we want to take a look at India's institutions. We want to look at the media, healthcare, we want to look at education, the owners, the structures that deliver these services. And we want to get a sense of what is India's participation in these institutions. This is now an unstoppable idea. So if somebody thinks that now they are going to stop 90% of India from asking these questions, from demanding a census, from asking the question about how much participation do they have in our institutional structure, I don't think it's going to work. I think that the pressure is way too powerful. It's not a question of caste or religion or Hindutva or anything else. It's a question of fairness. I frankly, as a politician, I don't want to live in a country where 90% of the people do not have access to opportunity. I'm not interested. હમણાં જે છેલ્લા 3 દિવસમાં કે 2 દિવસ 3 દિવસથી આપણે જોઈએ છે, અમેરિકાના ડલાસ અને બીજા શહેરોમાં જઈને, તાની યુનિવર્સિટીઓમાં જઈને રાહુલ જે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે, એ જોતા મારું અંગત માનવું છે કે પપ્પુ અભી भी પપ્પુ ही है. તમારું શું માનવું છે? પપ્પુ અભી भी પપ્પુ ही है. હું તો એમ કહીશ કે આપણે ફ્રેન્ડ્સ લોક, વિક્રમભાઈ, આપણે તો પ્રજાને રિપોર્ટ કરનારા લોકો છીએ. લોકોની વાતો લોકો સામે મૂકીએ છીએ.
આપણું તો કામ જ એ રહ્યું છે ને 35-37 વર્ષથી. લોકોને આપણે આ સ્ક્રીન ઉપર બે વાતો 2022માં રાહુલ ગાંધીએ લંડનમાં કે યુએસએમાં જઈને જે કહેલી તે અને આપની વાતો લોકોને કોઈ ફરક લાગે છે ખરો? બે મૂકી દઈશું સામે, લોકો સમજી જશે. હવે ભલે રાહુલ ગાંધીના સમર્થકો આપણી ટીકા કરતા હોય તો ભલે એ ટીકા કરે યાર, એમાં શું વાંધો છે? એમને ટીકા કરવાનો હક છે, પણ સાથે સાથે આપણને પણ એમની ટીકા કરવાનો હક છે. લોકશાહીની અંદર વાત તો બહુ સીધી હોવી જોઈએ. દેખો, જ્યાં સુધી ભાજપની વિચારધારાનો, સંઘની વિચારધારાનો વિરોધ થતો ત્યાં સુધી આપણને તો કોઈ વાંધો જ નથી ને. ભલે હું એમાં માનતો હોઉં તો પણ મને એમાં વાંધો નથી. પણ જ્યારે તમે દેશની ટીકા કરો છો વિદેશમાં જઈને, 22માં જઈને એમણે કીધેલું કોને? યુરોપની ડેમોક્રેસીઓને કે તમે ભારતમાં આવીને ઇન્ટરવેન્શન કરીને અમને બચાવો. ભારતમાં લોકશાહીનું મોત થઈ રહ્યું છે. આજે એમણે બીજું શું કીધું? ભારતની બદબોઈ કરી. અત્યારે હવે વિપક્ષના નેતા છે, કોંગ્રેસીઓ કહે છે મેચ્યોર થઈ ગયા. જો 54 થી 98 સીટ થાય કે 99 સીટ થાય એટલે તમે મેચ્યોર થઈ જતા હોય તો આને હવે આપણે મેચ્યોરિટી કહીશું. પણ એની સામે રાહુલ ગાંધી તો આજે પણ હજુ એ જ વાર્તા કરે છે. શું કહે છે કે પશ્ચિમી દેશોમાં મોટી બેરોજગારી છે, ભારતમાં મોટી બેરોજગારી છે. એક બેરોજગારી નથી તો ખાલી ચીનમાં બેરોજગારી નથી. એમનું નિવેદન છે. એમને એ બાબતનો ખ્યાલ નથી કે 2024ની અંદર ચાઇનાની અંદર ઓફિશિયલી યંગસ્ટર્સ, જેને આપણે કહીએ પીપલ ઓફ વર્કિંગ એજ, that is below 35, unemployment rate is officially said by China and told by China to the world is about 22%. 22% છે મિત્રો. એની સામે ભારતનો બેરોજગારી દર કાઢો. હવે મારો તો સવાલ એ છે કે લીડર ઓફ ઓપોઝિશન તરીકે એમનામાં કેટલું જ્ઞાન છે, કેટલી હકીકતો એ જાણે છે, બતાવો પહેલા તો મને. હવે મને સિન્સિયરલી ડાઉટ થવા માંડ્યો. જ્યારે આવી વાતો તમે વિદેશ પર જઈને, વિદેશની ધરતી ઉપર તમે કહ્યું એમ સિલેક્ટ ઓડિયન્સ સામે કરવાના હોય, ત્યારે મને તમારી બુદ્ધિ ક્ષમતા પર સાચેમાં જ વિશ્વાસ નથી થઈ રહ્યો. અને મારે મારા દેશનું સુકાન જો એમના હાથમાં આપવાનું હોય તો હું ક્યારેય નહીં આપીશ. બહુ સીધી સ્પષ્ટ વાત છે. અને તમે મને એ કહો કે એ યુએસમાં જઈને એમની બધી જે સભાઓને એ તે છે એ કરનાર સંસ્થાઓ કઈ કઈ છે? ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ફાઇન, એની સાથે સાથે સંસ્થાઓ કઈ કઈ છે બીજી? પાકિસ્તાની આઈએસઆઈ સાથે ઓફિશિયલી સંલગ્ન સંસ્થા, જો એમના કાર્યક્રમોનું ત્યાં આયોજન કરવાનું હોય તો મારે શું માનવું ભારતીય તરીકે? મારે તો એનો જવાબ જોઈએ છે. બેસિકલી જવાબ જોઈએ છે તો એનો જોઈએ છે. અને પાછા એ 56 વર્ષની ઉંમરે ત્યાં જઈને મને શીખવાડે છે કે મારા દેવી દેવતા કોને કહેવાય અને ભગવાન કોણ કહેવાય. એ તો દેવી દેવતામાં માનતા નથી, ભગવાનમાં માનતા નથી, તો ગોડમાં માને છે. મારો તો મૂળભૂત સવાલ છે, જો એ સવાલ કરી શકતા હોય અને એ જો વ્યાખ્યા કરી શકતા હોય દેવી કોણ, દેવતા કોણ અને ભગવાન કોણ, તો મારો પણ એક ભારતીય તરીકે એ હક છે કે હું એમને પૂછું કે તમે કયા દેવી દેવતા કે ભગવાનને માનો છો? કે તમે દેવી દેવતા કે ભગવાનને માનો છો કે ગોડને માનો છો? તમે ગૌડ દત્તાત્રેય બ્રાહ્મણ છો, જનોધારી, કે પછી બીજા કોઈ છો? મને એનો ડેફિનેટ જવાબ જોઈએ, કેમ કે તમે લીડર ઓફ ઓપોઝિશન છો. આજે જો ગોરા લોકોની, બ્રિટિશ લોકોની ભાષામાં કહીએ તો યુ આર અ શેડો પ્રાઇમ મિનિસ્ટર. તો તમારા વિશે જાણવાનો તો મને હક છે જ. જે હવામાં બધી વાર્તાઓ ચાલે છે સોશિયલ મીડિયામાં કે તમારું એક કુટુંબ પણ છે, તો કોણ છે? જાણવું છે. સવાલો તો ઉભા થશે
જ્યારે તમે મધપુડા ઉપર પથ્થર નાખો અને મધમાખીઓ ઉડે ત્યારે એમાંની કેટલીક તો તમને ડંખશે. એટલે તમે તો એમના નિવેદનો લઈ લો. આ 3 દિવસની મુલાકાત, 3 દિવસની યુએસ ટ્રીપ પર ગયા છે. મને તો એવું લાગે છે કે પોલિટિકલ લીડર તરીકે એ જેટલું એમણે અહીંયા બનાવ્યું 2024માં એ બધું આ 5 દિવસમાં ત્યાં જઈને ગુમાવી દીધું. લોકો ફરી પાછા માનવા માંડ્યા. તમે આ પાછો સવાલ કેમ કર્યો મને કે હવે પપ્પુ નથી રહ્યો? વાર્તા તો બધી એના જેવી જ કરી ને. આપણે કહીશું શું એને? ઇમેચ્યોરિટી કહીશું કે બદમાશી કહીશું? જુઓ, એક વસ્તુ સમજી લેજો, એ ઇમેચ્યોર નથી. આ જાણી કરાઈ રહેલી બદમાશી છે. જે વસ્તુ એ દેશમાં ક્યાંક જઈને બોલે ને તો મોટું હુલ્લડ થઈ જાય, એટલે અહીંયા નહીં બોલીને ત્યાં જઈને બોલે છે, કેમ કે જાણે છે કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં ત્યાંથી પણ આપણી પાસે તો વાત આવવાની જ છે. અને એક્ઝેક્ટલી એ વસ્તુ થઈ ગઈ છે. He is trying to convey a message to everyone, to his supporters, to his opponents. બંને તરફ એના સપોર્ટર્સને પણ મેસેજ આપે છે કે આપણે બીજું કશું કરવાની જરૂર નથી. આપણે જે પ્રકારની રાજનીતિ કરીએ છીએ, માઇનોરિટી અપીસમેન્ટ. મારે તો જાણવું છે 2008માં એમણે જે સાઇન કર્યો હતો ને MOU ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી સાથે, એ MOU શું છે? MOUમાં છે શું? એ કેમ હજુ પણ 2008 થી આજે 2024 થી હજુ પણ એ જઈને બધે ચાઇનાનું ગાણું ગાયા કરતા હોય છે? ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીએ એમને એવું તે શું પ્રલોભન આપ્યું છે કે ભારતને ખરાબ દેખાડવા જઈને દુનિયાભરમાં ચીનાનું ગાણું ગાતા હોય છે? સવાલ છે આ. કેમ કે આનો જવાબ ક્યારેક ને ક્યારેક કોંગ્રેસે આપવો પડશે. પછી જ્યારે સુબ્રમણ્યમ સ્વામી હાઈકોર્ટમાં જઈને એમ કહે છે કે મારે એમની નેશનાલિટીનું હવે તો પૂરું કરવું જ પડશે, ત્યારે લોકો સુબ્રમણ્યમ સ્વામીની સામે પડી જાય છે. જો આપણને તો, મને ને તમને તો, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આપણને તો કોઈ પણ રાજકીય પક્ષ સામે વાંધો હોઈ શકે નહીં. કેમ કે આપણે જાણીએ છીએ 70 વર્ષ કોંગ્રેસે જ રાજ કર્યું છે આપણા દેશની ઉપર, 60-70 વર્ષ. અને ત્યાર પછી અત્યારે બીજેપી કરે છે. આપણે આપણી રીતે બંને રાજને બોલાવતા હોઈએ છીએ. પણ તમને હક કોણે આપ્યો? શું તમારો એ આબાદી અધિકાર છે? હું તમે માની બેઠા છું કેમ કે તમે નહેરુ ગાંધી ફેમિલીનો ફર્જન છો, એટલે શું એ તમારો અબાધિત અધિકાર છે કે તમે જઈને ભારત વિશે ગમે તેવું દેશ વિદેશમાં જઈને બોલશો અને અમે ભારતીયો ચૂપ રહીશું? એ બનવાનું નથી ભાઈ. આજે હવે એ જમાના ગયા. ઇમરજન્સી પણ ખાલી 2 વર્ષથી ઓછો સમય ચાલી હતી, પાછી ખેંચવી પડી હતી. રાજીવ ગાંધીને પણ એક વખત સિમ્પથી વેવમાં 400+ સીટ આપીને આ જ પ્રજાએ નીચે બેસાડી દીધેલા, 200 પલાવી દીધેલા. આજે 1984 પછી એમનો રાજકીય પક્ષ ક્યારેય બહુમતી દેશમાં મેળવી શક્યો નથી. આ પણ એક હકીકત છે. આવી સ્થિતિની અંદર તમે જઈને ગમે ત્યાં બોલશો અને તમે એમ માનો છો કે ભારતની પ્રજા એને ભૂલી જશે? યસ, હિન્દુઓ સહિષ્ણુ છે, હિન્દુઓ સહિષ્ણુ છે, ઓલ ઇન્ક્લુઝિવ છે, એ એમની સારાઈ છે. પણ તમે એક હદ વટાવી જશો ને તો લોકો નહીં છોડે. પેલું ગીતામાં કીધેલું ને કૃષ્ણ ભગવાને શિશુપાલ માટે, તારા 99 ગુના માફ, પછી 100 તો સુદર્શન ચક્ર નીકળે. એટલે વાત આ છે. આ 3 દિવસમાં મને તો આ દેખાય છે. હિમાંશુભાઈ, એક વાતની થોડી નવાઈ એ લાગે છે કે દર 2 મહિને, એવરેજ 2 મહિનું માનો છું, વર્ષમાં 6 થી 7 વાર એ અમેરિકા કે બીજા યુરોપના દેશમાં જતા છે, વધારે અમેરિકા. અને અહીંયાથી જ્યારે અમેરિકા જવા રવાના થાય છે ત્યારે જ રાજકીય નિરીક્ષકોને ખબર હોય છે કે પોલિટિકલ એક્સપર્ટ્સને ખબર હોય છે કે ત્યાં જઈને કયા વિષય પર બોલવાના છે. એ પ્રી પ્લાન્ડ હોય છે કઈ, અને એમનું ઓડિયન્સ કયું હોવાનું એ પણ ખબર હોય છે. તો એ જ ઓડિયન્સ સામે, એકને એક ઓડિયન્સ સામે વારંવાર એકને એક વાત કરવા અમેરિકા શું કામ જાય છે?
એક નવાઈ લાગે એ વાત છે. આ જ વાત અહીંયા બેઠા બેઠા પણ કરી શકે એમ છે. ત્યાં જવા પાછળ મને એમ લાગે છે, મારું પોતાનું જે રાજકીય થોડું અનુમાન જે છે તે, કે એક આંતરરાષ્ટ્રીય ઇસ્યુ બનાવવા માંગે છે કે જેથી આંતરરાષ્ટ્રીય રીતે ભારતની ટીકા થાય, ભારતને લોકશાહી ખતરામાં છે એવું લોકો ભારતની બહાર પણ લોકો માને. ભારતમાં તો માને કે નહીં માને જુદી વાત છે, પણ બહારના લોકો, ભારતની બહારના લોકો માનતા થાય. પણ મને લાગે છે કે લકીલી આપણો ભારતના જે અમેરિકા કે ઇંગ્લેન્ડમાં કે બીજા યુરોપના દેશમાં રહેનારા એનઆરઆઈસ છે, એ લોકો બહુ ઠરેલ અને બહુ મેચ્યોર મોટે ભાગની બહુમતી છે. તમે એ ડાયસ્પોરા તમે જુઓ, ત્યાં તો કોઈ દિવસ રાહુલ ગાંધીએ 40-50-100 માણસ એની સભામાં આવતા હોય છે સાંભળવા માટે. કોઈ હજારો, 25,000 કે 30,000 કે 40,000 એમની સભામાં કોઈ ક્રાઉડ એકઠું થયું આપણે જોયું નથી. એટલે લાંબા સમયે રાહુલ ગાંધીને આનો કોઈ ફાયદો થવાનો નથી. અને આ બધું કરે છે સામ પિત્રોડાની સલાહથી. અરે મૂળ તમારા સલાહકાર જ જ્યારે નબળા હોય, કે નબળા અથવા તો આ રીતે નેગેટિવ થિંકિંગ વાળા હોય, ત્યારે તમે એની સલાહ પ્રમાણે ચાલો તો એનું સારું પરિણામ મળવાનું પણ નથી. નહીં, એ તો એ સ્વાભાવિક છે. જો તમે કહો છો ને કે એ બહાર જઈને શું કામ આવું કરે છે, અને મને તો બે કારણો દેખાય છે. 35 વર્ષનું પત્રકારિતા મારું તો એમ કહે છે કે એક તો આજે બદલાયેલા ઇલેક્ટ્રોનિક સોશિયલ મીડિયાના જમાનામાં તમે વિદેશમાં જઈને, વેસ્ટર્ન મીડિયામાં ખાસ કરીને જઈને કંઈ પણ બોલો, અને એ પણ ભારત વિરોધી બોલો, તો તે વેસ્ટર્ન મીડિયા તમને વાયરલ કરી આપે. એનું કારણ એ છે કે ભારતને એ લોકો સાંખી શકતા નથી અને ભારતને એ લોકો છોડી શકતા નથી. તો જો બરાબર સમજો મિત્રો, હું તમને કહું છું, આ જે એનોલોજી કહું છું તે બહુ જરૂરી છે, સમજવી જરૂરી છે કે આજે રાહુલ ગાંધીએ જાહેર સભા યુએસએની અંદર કરી હોય ને, તો 10,000 લોકો ભેગા નથી થતા. અને એ પણ જો 10,000 પણ ભેગા થાય ને, તો 10માંથી 8,000 લોકો બિન ભારતીય નાગરિકો હશે. આજે ઇન્ડિયન ડાયસ્પોરાની વાત થાય છે ને, ઇન્ડિયન ડાયસ્પોરા તો ખાલી 1,000-2,000 જ હશે. બાકી તો બધા આપણા એશિયાના બીજા રાષ્ટ્રોના લોકોને થોડા ડોલર આપીને ભેગા કરાવી છે. માફ કરજો ખરાબ લાગે તો, પણ હું આ બાબતની વાત કરી શકું છું, કેમ કે મારી પાસે પણ મારા જે ટોક શોના જે અમુક મહેમાનો આવતા હોય, તે લોકો યુએસ બેઝડ હોય છે. હું જયારે એમની સાથે વાત કરું છું ત્યારે એ લોકો કહે છે કે એક્ઝેક્ટલી હાઉ પીપલ આર ગેધર્ડ ધેર. યુએસએની લોકશાહીની વાત કરીએ ને આપણે, તો આપણને એમ લાગે કે આપણી લોકશાહી તો બહુ સારી છે. યુએસએ સતત કેટલા કરોડ રૂપિયા ખર્ચ્યા, યુએસએ એટલે ડીપ સ્ટેટ, ભારતમાં ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરવામાં આ જ વર્ષમાં, અને છતાં પણ તમે મોદીને સત્તા ઉપરથી ઉખાડી નહીં શક્યા. એટલે હવે કોઈ ત્યાં જઈને એમ કહે ને કે ભારતમાં લોકશાહી નથી, એ વાત તો ગોરાઓ પણ નથી માનતા. પણ આ જે જઈને કરે છે તે સોશિયલ મીડિયામાં ઉછાળવાનું કામ કરે છે. હી વોન્ટ્સ ટુ સ્ટે અલાઇવ. અને બીજું, જે અત્યારે વિશ્વની બે વિચારધારાઓ સામસામે ચાલી રહી છે, અને એક વિચારધારા જે ભારતને સતત, આપણે જેને કહીએ ને, અડપલા કર્યા કરે. એનું કારણ છે કે આખી દુનિયામાં તમે જુઓ, છેલ્લા 24 મહિનાના ગ્રોથ રેટ જુઓ, અને તમને જોવા મળશે કે ખાલી ઇન્ડિયા grows at an average rate of more than 6.5 to 7.5%. નથી પશ્ચિમી દેશોની કોઈની ઇકોનોમી, નથી યુએસની ઇકોનોમી 2% પર ગ્રો કરે છે. રશિયન ઇકોનોમી 2.56 પર ગ્રો કરે છે. યુરોપમાં તો ચાલી જાઓ, જર્મની છે, ફ્રાન્સ છે, ઇટલી છે, અને યુકે, દે આર ઓલ આઈધર ઝીરો ઓર માઇનસ. ચાઇના, એ લોકો બોલગા ફૂકે છે કે એ લોકો 5% પર ગ્રો કરે છે, પણ દે themselves believe કે ઇટ ઇઝ નોટ મોર દેન 2.5-3%. આ સ્થિતિની અંદર તમે બધા જોઈ રહ્યા છો કે ભારતમાં જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી તમે તમારી ઇકોનોમીનો ગ્રોથ નહીં કરી શકો. એટલે એ લોકો ભારતને છોડી શકતા નથી. અને બીજું, બધા એમ ઈચ્છે છે કે ભારત અમારા પાલામાં આવે, પણ ભારત પોતાની સ્ટ્રેટેજિક ઓટોનોમી જાળવી રાખે છે.
ભારત કોઈની સાથે થતું નથી. ભારત બધાને સાથે લઈને ચાલવા માંગે છે, એટલે સ્ટ્રેટેજિક ઓટોનોમીને કારણે એ લોકો ભારતને સાથી શકતા નથી. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર વર્લ્ડ ફોરમમાં જઈને હજુ હમણાં જ અઠવાડિયા પહેલા કહી આવ્યા કે ચાઇનીઝ પ્રોબ્લેમ ઇઝ અ પરસિસ્ટન્ટ પ્રોબ્લેમ ઓફ ધ વર્લ્ડ. આના પરિણામે શું થયું? ચાઇનાના ગ્લોબલ ટાઈમ્સે સૌથી મોટો લેખ લખી કાઢ્યો કે ભારતની નીતિ તો સારી છે, પણ અત્યારે ભારતની નીતિમાં આડખેલી કોણ? કે એમનો વિદેશ પ્રધાન એસ જયશંકર. જ્યારે તમારો કટ્ટર દુશ્મન આ રીતે તમારી વાત કરે ને, ત્યારે તમારે સમજવાનું કે યુ આર ડુઈંગ સમથિંગ રાઈટ. રાહુલ ગાંધીને એ સમજ નથી પડતી કે માની લો કે ચાલો આપણે એમને ફોર એક્ઝામ્પલ 365 દિવસ સત્તા આપી દીધી. 365 દિવસ પછી સાહેબ અત્યારે $665 કરોડ જે ફોરેન રિઝર્વ છે એ ક્યાં જઈને ઉભું રહેશે? કેન હી એડ ઇવન 15%? હિમાંશુભાઈ, આપણે બીજી એક વાત પર પાછા આવીએ. આપણી રાહુલ ગાંધીની મૂળ 99 બેઠક મળી, એને કદાચ કોંગ્રેસે એની મોરલ વિક્ટરી માની. મોરલ વિક્ટરી તો માને જ છે, પણ કદાચ સબકોન્શિયસ માઇન્ડમાં એમ માને છે કે ખરેખર અમે સત્તા પર આવી ગયા છે. અને એ રીતના મધમાં આવીને આપણે જો એક શબ્દ વાપરીએ તો એમણે ઘણા બધા એવા વિધાનો કરે છે, ઘણી બધી વખતે લોકસભામાં ચર્ચાઓમાં પણ એવી વાતો કરે છે કે આપણને એમ લાગે કે આ દેશને અસ્થિર કરવાનું કાવતરું તો નથી થઈ રહ્યું. આપણા જે બાંગ્લાદેશમાં જે થયું એ વિશે રાહુલ ગાંધીએ પક્ષના જવાબદાર સિનિયર નેતા તરીકે એક પણ નિવેદન એવું નથી કર્યું કે જેનાથી આપણા જે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ છે એમના પર અત્યાચાર થયો એ માટે, કે આપણા દેશમાં આ પ્રકારનું નહીં થાય, અમે બેઠા છીએ વિરોધ પક્ષ તરીકે સપોર્ટ કરવા, એ પ્રકારનું એક પણ નિવેદન રાહુલ ગાંધી તરફથી નથી આવ્યું. એટલે ઘણી વખત મને તો એમ લાગે છે અંદર ખાને કેટલાક રાજકીય નેતાઓ, રાહુલ ગાંધી એમાં છે કે હું કોમેન્ટ નથી કરતો, પણ એવું ઈચ્છતા હશે કે આ સરકારને ઉઠલાવવા માટે બાંગ્લાદેશ જેવું આંદોલન થાય, એની જેમ બળવો થાય, લશ્કર હસ્તક્ષેપ કરે અને આ સરકાર પદભ્રષ્ટ થાય, જે કદાચ એક દિવસ સ્વપ્ન છે. એવું ભારતમાં જિંદગીમાં નથી થવાનું, આવનાર 50 વર્ષમાં પણ એ નથી થવાનું. પણ આ એક એ લોકોનું એક અંગત સપનું હોઈ શકે. નહીં, ચોક્કસ હોઈ શકે. કેમ? વિદેશ પ્રધાન હતા આપણા ભારતના સલમાન ખુરશીદનું ઓફિશિયલ નિવેદન છે બાંગ્લાદેશની ઘટના બન્યાના બીજા જ દિવસનું. ભારતમાં પણ આવું થઈ શકે છે. કઈ પાર્ટીના છે? કેમ આપ્યું એવું નિવેદન? એવું નિવેદન આપ્યું તો પછી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ એની સામે શું પગલા લીધા કઈ પગલા? એવું કઈ રીતે બની શકે કે અસદુદ્દીન ઓવૈસીનો ભાઈ એમ કહીને ઉભો રહી જાય કે અમને 15 મિનિટ આપી દો? આ દાદાગીરી કેમ? રાહુલ ગાંધીની મોરલ વિક્ટરી છે, આ છે, તે છે. એનું કારણ છે કે તમે એમની રાજકીય કેરિયર જોઈ લો. એ જે દિવસથી રાજકારણમાં આવ્યા, પહેલી વાર સાંસદ બન્યા, ત્યારથી શરૂ કરીને 2024માં આ 45 સીટો વધવી એ કદાચ એમનો સૌથી મોટો વિજય છે રાજકીય રીતે. એટલે એવું માનતા હોય કે નથી, અમે તો જીતી જ ગયા. પણ ભાઈ, ભારતની સંસદમાં 544 સીટ છે અને જીતવા માટે 272-273 સીટ જોઈએ, અને તમે એના જસ્ટ 1/3 છો અત્યારે. હવે ક્યાં 44 અને ક્યાં 54 બરાબર છે, એટલે એ માને કે અમે જીતી ગયા. હિમાંશુભાઈ, આપણે જોઈએ તો રાહુલ ગાંધીની સમકક્ષના નેતાઓ આપણે ગણીએ તો અખિલેશ યાદવ છે, મમતા બેનર્જી છે, અરવિંદ કેજરીવાલ છે. આ બધાની રાજકીય પરિપક્વતા તો આ લોકો રાહુલ ગાંધી કરતા ઘણી બધી, મને અંગત રીતે તો લાગે કે ઘણા મેચ્યોર છે આ 3 નેતાઓ. કે 3 સિવાયના સ્ટાલિન બી એ બધા હશે, બધે રાજકીય રીતે એમની વિચારધારા જે કંઈ હોય. હવે મારા જે સૂત્રોનું છે દિલ્હીમાંથી, એમનું કહેવું છે કે છેલ્લા કેટલાક વખતથી રાહુલ ગાંધીની જે રીતે ઓવરપાવર કરવાની કોશિશ કરે છે ગઠબંધન, એમના જે ઇન્ડિયા ગઠબંધનને, એના કારણે અંદર ખાનેથી અખિલેશ યાદવ ખુદ નારાજ છે. મમતા બેનર્જી તો ઓપનલી પહેલેથી નારાજ છે. એમને રાહુલ ગાંધી સાથે કોઈ દિવસ બન્યું નથી, અને એટલા માટે બંગાળમાં પણ એ માંગતા નહોતા કે ગઠબંધન થાય,
કે પોતે જોડાયા નહોતા તે પૂરતા. તો કદાચ હું માનું છું આવનાર મહિનાઓમાં ઇન્ડી ગઠબંધનમાં તડ પડે અને કેટલાક પક્ષો અલગ થાય એવું તમને લાગે છે નજીકના ભવિષ્યમાં કે થોડા દૂરના ભવિષ્યમાં? હું તમને કહું આવતા 1 વર્ષની અંદર બધું જ ઇતર-ભીતર થઈ જશે. એનું કારણ તમને કહું, જો મમતા દીદીએ તો બહુ પહેલેથી કરી દીધું છે, પોતાનું ડિસ્ટન્સ મેન્ટેન કર્યું છે. અરવિંદ કેજરીવાલ ક્યારે જે તિહાડમાંથી બહાર આવે તે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. હરિયાણામાં કોંગ્રેસનું અને આપનું જોડાણ કરવાની વાત રાહુલ ગાંધી કરીને ગયા હતા. તૂટી ગયું, કઈ થયું નથી. 90 સીટ પર આપ ઉભી રહેવાની છે, એટલે પ્રેક્ટિકલી એમ સમજો આપ બહાર છે ઇન્ડી ગઠબંધનની. હવે જ્યાં સુધી અખિલેશભાઈની વાત છે અને રાહુલભાઈની વાત છે, દો યુપી કા બેટા લડકા વાલી જે બધી ચાલી હતી વાર્તા, હવે એમાં 10 બેઠકોની પેટા ચૂંટણી, વિધાનસભાની 10 બેઠકોની પેટા ચૂંટણી હમણાં આવે છે, અને ત્યાં આગળ ભાજપે સંપૂર્ણ ચાર્જ યોગીને આપી દીધો છે. હવે એ પેટા ચૂંટણીના પરિણામ નક્કી કરશે કે અખિલેશનું ડિસ્ટન્સ રાહુલ ગાંધીથી કેટલું વધશે. યુપીની અંદર બહુ સ્પષ્ટ વાત છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ એક નાની પાર્ટી છે અખિલેશ યાદવની સામે. હવે એનાથી જો અખિલેશને એની રાજનીતિમાં નુકસાન થતું હશે તો અખિલેશ એમની સાથે નહીં રહે, પોતાનું ડિસ્ટન્સ વધારી કાઢશે. કેમ કે અખિલેશ પોતે પણ એ સમજે છે, પોતે પણ એ માને છે, સમાજવાદી પાર્ટીના મોટા નેતાઓ માને છે કે આ વખતની 37 બેઠકો એ એક સમયનું એબેરેશન જેને આપણે કહીએ ને તે છે. એકવાર થઈ ગયું, રિપીટ નહીં થઈ શકે. હવે આવી સ્થિતિની અંદર હવે એ 10ની પેટા ચૂંટણી આવશે, એની સાથે જ મહારાષ્ટ્રની ચૂંટણી આવશે. મહારાષ્ટ્રમાં જે સ્થિતિ છે, ઉદ્ધવ ઠાકરે તાજેતરમાં જ હમણાં અમેરિકા ગયા એ પહેલા રાહુલ ગાંધીએ જે સભા કરી હતી તે સભામાં જવા ના પાડી દીધું, નહીં ગયા પોતે. અને ત્યાં જે વીર સાવરકરનો મુદ્દો છે ને તે બહુ મોટો છે વિક્રમભાઈ, આપણને લાગે છે પણ એ વીર સાવરકરનો મુદ્દો બહુ મોટો છે. રાહુલ ગાંધી એમ કહે છે કે હું માફી માંગે હું નહીં, સાવરકર. જ્યારે ઉદ્ધવ ઠાકરે એમ કહે છે કે અમે સાવરકરની રાજનીતિ પર ઉભા થયેલા છે, સાવરકરને ગાળ નહીં તમે દઈશું. એ મહારાષ્ટ્રમાં તો ચાલે જ નહીં. મહારાષ્ટ્રમાં વીર સાવરકર અને શિવાજી મહારાજ તેને વિશે તમે નકારાત્મક વાત કરીને રાજકારણમાં સફળ નહીં થઈ શકો. એનો ખ્યાલ ઉદ્ધવ ઠાકરેને છે પણ રાહુલ ગાંધીને નહીં આવે, કારણ કે એના સલાહકારો એને સાચી સલાહ આપવા માંગતા પણ નથી. એટલે આવા સંજોગોમાં લાંબો સમય ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસની સાથે રહે, મને તો દેખાતું નથી. બચ્યું શું પછી બિહારની અંદર લાલુ પ્રસાદ, હવે તો તેજસ્વી આવે. લાલુ તો હવે લગભગ રિટાયર થઈ ગયા છે. લાલુ અને તેજસ્વી આ બાજુ તમારા તેજસ્વી પણ જુનિયર પપ્પુ જ છે. તેજસ્વી આના કરતા વધુ કામ કરે છે ભાઈ. કામ કરે છે. બિહારનો 2 વાર યાત્રા કરી ચુક્યો છે માણસ, અને વિધાનસભાની ચૂંટણીમાં તમને દેખાશે. પણ તો પણ એ પોલિટિકલી એને વારસા જ છે. એના મમ્મી ને પપ્પા ને બધા મુખ્યમંત્રી હતા. એ લોકોને આધારે વારસાગત વંશવાદને હિસાબે જે એના બેઠક એમને જે પોઝિશન મળી. રાહુલની વાત કરો છો ને વિક્રમભાઈ, મારે એક વાત લોકોને કહેવી છે. દર્શક મિત્રો બરાબર સમજી લેજો, એકલા રાગા એટલે રાહુલ ગાંધી યુએસએમાં નથી, એમની સાથે ડીકે પણ છે, આર પણ છે, અને તામિલનાડુના પણ એક નેતા છે. હવે ડીકે એટલે ડીકે શિવકુમાર, આર એટલે રેવંત રેડ્ડી તેલંગાણાના ચીફ મિનિસ્ટર, અને તામિલનાડુના સ્ટાર. મારા એક મિત્ર એ યુએસમાં મને ઓહાયોમાં છે, એમણે કહ્યું કે રાહુલ ગાંધીની જેટલી ભીડ હતી ને તે બધી આરની ભીડ હતી, રેવંત રેડ્ડીની એકઠી કરેલી ભીડ. ઓફિશિયલ સમાચાર એ છે કે કમલા દેવી હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર, એને જોવા માટે 2 ભારતીય નેતાઓને આમંત્રણ આપ્યું છે. એમાં એક છે ડીકે શિવકુમાર, જે કર્ણાટકના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે તે, અને બીજા છે
ડીકે સ્ટાલિન તમિલનાડુના છે. મિત્રો મંજુભાઈ, હા બરાબર સમજ. નહીં, આપણે એ બધા નેતાઓનો શંભુ મેળો ત્યાં અમેરિકામાં ભેગો થયો છે, પણ એમાંથી ભારત માટે કેટલો ફાયદો થશે ને કેટલું ઇન્વેસ્ટમેન્ટ લઈ આવશે એ પણ આપણે જોવું રહ્યું. એ તો આવનાર દિવસમાં એ લોકો પરત પડશે ત્યારે જ ખબર પડશે કે એ લોકોએ ભારત માટે શું કર્યું ને શું ઉકાળીને આવ્યા. ભલે આ 4 ની 40 ભેગા થાય આ પ્રકારની વિચારધારા વાળા નેતાઓ. એટલે એ તો બહુ અઘરું છે કે ભારત માટે થોડા હજારો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ પણ અહીંયા લાવી શકે. એટલે એ વાત તો આપણે ભવિષ્યમાં જોવા મળશે. તમે આજે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને મારે એક આપણા દર્શક મિત્રોને પણ એક મારી રિક્વેસ્ટ છે કે તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો, આ વિડીયો કેવો લાગ્યો, એ બાબતે કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ લખીને મોકલો, તો અમને પણ ખ્યાલ આવે કે આપને શું જોવાનું ગમે છે અને આપને કેટલો આમાં રસ પડે છે. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.